આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપીમાં આંતરરાષ્ટ્રીય સ્ટોરનું કોલ સેન્ટરનો રેકેટનો મુખ્ય સૂત્રધાર હરિયાણાથી ઝડપાયો. અગાઉ 11 ઝડપાયા હતા. વાઈફાઈ કોલિંગથી વિદેશી નાગરિકોનો સંપર્ક કરીને ગિફ્ટ કાર્ડ રિડીમ કરાવી મોટી છેતરપિંડી આચરવામાં આવતી હતી. વલસાડ એસઓજી પોલીસે આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર કોલ સેન્ટરના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવામાં આવ્યો છે. વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલા હરિયા પાર્કના એક બંગલામાંથી આંતરરાષ્ટ્રીય સ્ટોરનું ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપાયું હતું, જેમાં અગાઉ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કોલ સેન્ટર દ્વારા ઇન્ટરનેટ અને વાઈફાઈ કોલિંગના માધ્યમથી વિદેશી નાગરિકોનો સંપર્ક કરી ગિફ્ટ કાર્ડ રિડીમ કરાવી મોટી છેતરપિંડી આચરવામાં આવતી હતી. આ કેસમાં સર્વર પ્રોવાઈડર અને ગિફ્ટ કાર્ડ રિડીમ કરી આપનાર મુખ્ય સૂત્રધારને પકડવા માટે વલસાડ એસઓજી એલસીબીની ટેકનિકલ ટીમે કમર કસી હતી. આ જટિલ કેસની તપાસની શરૂઆત માત્ર એક ચાઇનીઝ એપ્લિકેશનના વર્ચ્યુઅલ નંબરના આધારે થઈ હતી. વિદેશી કંપનીઓ તરફથી કોઈ સહકાર ન મળવા છતાંય પોલીસે અંદાજે 1000થી વધુ આઈપી એડ્રેસ, આઈપીડીઆર ડેટા અને વર્ચ્યુઅલ નંબર આપતી વેબસાઇટ્સની પેટર્નનું ઝીણવટભર્યું એનાલિસિસ કર્યું હતું. આધુનિક ટેકનિકલ વર્કઆઉટના આધારે મુખ્ય આરોપીનું લોકેશન હરિયાણા ટ્રેક થયું હતું. પોલીસની ટીમે હરિયાણાના રોહતક ખાતે દરોડો પાડી 33 વર્ષીય મુખ્ય સૂત્રધાર યુવરાજ સુરેન્દ્રકુમાર સલુજાને ઝડપી પાડ્યો છે અને તેને આગળની કાર્યવાહી માટે વાપી જીઆઈડીસી પોલીસને સુપ્રત કરાયો છે. દમણના ઝરી મગરવાડામાં કાર ચાલકે કાબુ ગુમાવતા બર્ન સ્કૂલના ઓટલા સાથે અથડાતા અકસ્માત. ઘટનામાં સવાર 3 પર્યટકોનો આબાદ બચાવ, કારને ભારે નુકસાન. સંઘ પ્રદેશ દમણના મોટી દમણના ઝરી મગરવાડા વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર સહેલાવની કારનો અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગત અનુસાર GG01RK3153 નંબરની સિલ્વર કલરની મારુતિ ઓલ્ટો કારના ચાલકે રસ્તાનો ટર્ન ન કપાતા સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. પરિણામે પૂરપાટ ઝડપે દોડતી આ કાર રસ્તાની બાજુમાં આવેલી અને પડતર પડેલી બંધ સ્કૂલના મકાનના ઓટલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગે મોટું નુકસાન થયું હતું અને સાથે સ્કૂલના મકાનને પણ મોટું નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે દુર્ઘટના સમયે કારમાં સવાર 3 લોકોનો આબાદ બચાવ થવા પામ્યો હતો અને તેઓને સામાન્ય ઈજાઓ જ પહોંચી હતી. અકસ્માતનો અવાજ સાંભળી આજુબાજુના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી. અકસ્માત બાદ ગામના જાગૃત યુવાનોએ એકઠા થઈને ભારે જહેમત બાદ નુકસાનગ્રસ્ત કારને ધક્કો મારીને રસ્તાની બાજુએ ખસેડી હતી, જેથી રસ્તા ઉપરનો વાહન વ્યવહાર ખોરવાય નહીં. રાહતની વાત એ રહી કે જે સમયે આ દુર્ઘટના ઘટી ત્યારે રસ્તા ઉપર અન્ય કોઈ વાહન ચાલક કે રાહદારી હાજર ન હતા, જેને કારણે મોટી જાનહાનિ ટળવા પામી હતી. વલસાડમાં મેઘરાજાની પધરામણીથી માર્ગો પર પાણી તો ખેડૂતોને પાક માટે આશા બંધાઈ. વલસાડમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વલસાડ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ કાળા દિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ મેઘરાજાનું આગમન થતાં સમગ્ર પંથકના વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે. સ્થાનિક નાગરિકોને ગરમીથી મોટી રાહત મળી છે અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લામાં વરસાદ પડતા જગતનો તાત એટલે કે આપણા ખેડૂતો ભારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. વરસાદની ધમાકેદાર એન્ટ્રી સાથે જિલ્લાના ખેડૂતો દ્વારા ડાંગરના પાકની જોરશોરથી વાવણી શરૂ કરી દેવામાં આવે છે. વહેલી સવારથી જ ખેડૂતો પોતાના પરિવાર સાથે ખેતરોમાં ડાંગરની રોપણી શરૂ કરી આ વરસાદથી ડાંગરના પાકને નવું જીવનદાન મળશે તેવી આશા બંધાઈ છે. ઉમરગામ પોલીસે તમિલનાડુની એન્જિનિયરિંગ કોલેજમાં ₹49 લાખની ચોરીમાં વોન્ટેડ આરોપીને દબોચ્યો. આરોપી રાજ પવાર અગાઉ પણ વાહન ચલાવવા સંબંધિત તથા ટ્રાફિકના અન્ય ગુનાઓમાં સંડોવાયેલ હતો.
ઉમરગામ પોલીસે તમિલનાડુ રાજ્યમાં કરોડો રૂપિયાના ચોરીના કેસમાં સંડોવાયેલા એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. તમિલનાડુ રાજ્યના કોઇમ્બતુર જિલ્લામાં આવેલા કિનથ કડાવુ પોલીસ સ્ટેશન વિસ્તારની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજમાં ₹49 લાખની મોટી ગરફોડ ચોરીની ઘટના સામે આવી હતી. આ ગુનામાં કિનથ કડાવુ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. આ કેસના વોન્ટેડ આરોપી રાજ મનોહર પવાર, ઉંમર વર્ષ 22, રહેવાસી 16 સુંબા, ભૂટિયા ફળિયા, તાલુકો ઉમરગામ, જિલ્લા વલસાડ, પોતાના વતન ઉમરગામ વિસ્તારમાં સંતાયેલો હોવાની સચોટ બાતમી તમિલનાડુના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને મળી હતી. જે બાદ તમિલનાડુ પોલીસે ઉમરગામ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી મદદ માંગી હતી. ઉમરગામ પોલીસ સ્ટેશનના પીઆઈની ટીમે તમિલનાડુ પોલીસ સાથે મળી બાતમીવાળા સ્થળે દરોડો પાડી આરોપી રાજ મનોહર પવારને દબોચી લીધો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી અગાઉ પણ ઉમરગામ પોલીસ મથકે નોંધાયેલા વાહન ચલાવવા સંબંધિત તેમજ ટ્રાફિકના અન્ય ગુનાઓમાં સંડોવાયેલો રહી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લા કલેક્ટર એક્શન મોડમાં. ઉમરગામ તાલુકામાં ઓચિંતી મુલાકાત લેતા ફફડાટ. સરકારી કચેરીઓ, રસ્તાઓ, દરિયા કિનારાના વિકાસ કાર્યોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી અધિકારીઓને આપી કડક સૂચના. વલસાડ જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવા માટે જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન એક્શન મોડમાં જોવા મળ્યા છે. વલસાડ જિલ્લા કલેક્ટરે ઉમરગામ તાલુકાની વિવિધ સરકારી કચેરીઓ અને નગરપાલિકા વિસ્તારની ગ્રાઉન્ડ ઝીરો પર જઈને મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરે રસ્તાઓ સહિતના અલગ અલગ જાહેર સ્થળોનું કડક નિરીક્ષણ કર્યું હતું અને પ્રશાસનિક અધિકારીઓ સાથે બેઠક યોજી વિકાસ કાર્યોમાં ઝડપથી સુધારો કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો. મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન વી સાંગવાન ઉમરગામ તાલુકાના વિવિધ વિસ્તારોનો પ્રવાસ કર્યો હતો, જેમાં તેમણે સ્થાનિક રસ્તાઓની બિસ્માર હાલત, પ્રવાસન ક્ષેત્રે મહત્વ ધરાવતા દરિયા કિનારા તેમજ અન્ય જાહેર સ્થળોની રૂબરૂ મુલાકાત લીધી હતી. કલેક્ટરે આ સ્થળો પર ચાલી રહેલા અને આગામી સમયમાં થનારા વિકાસ કાર્યો અંગે અધિકારીઓ સાથે ગંભીર ચર્ચા વિચારણા કરી હતી. આ સરપ્રાઇઝ વિઝિટ દરમિયાન ઉમરગામ નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી, ઉમરગામ મામલતદાર તેમજ માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર હાજર રહ્યા હતા. તેમણે તમામ સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી કે પ્રજાલક્ષી કામોમાં કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવે નહીં અને તમામ સુધારાઓ પર વિશેષ તેમજ ગુણવત્તાયુક્ત કામગીરી તાકીદે શરૂ કરવામાં આવે. કલેક્ટર ઉમરગામ તાલુકાની વિવિધ સરકારી કચેરીઓ, નગરપાલિકા વિસ્તાર, રસ્તાઓ અને દરિયા કિનારાના જાહેર સ્થળોનું નિરીક્ષણ કર્યું. વિકાસ કાર્યો અને જન સુવિધામાં સુધારો લાવવા અધિકારીઓને સ્થળ ઉપર જ જરૂરી અને કડક સૂચનાઓ આપી હતી. દમણમાં અષાઢી બીજે જામ્યો ભક્તિનો રંગ. ભગવાન જગન્નાથજીની 9મી ભવ્ય રથયાત્રામાં ઉમટ્યું માનવ મહેરામણ. 108 મહિલાઓએ માથે કળશ ધારણ કરીને રથયાત્રામાં જોડાઈ આકર્ષણ જમાવ્યું. સંઘપ્રદેશ દમણમાં અષાઢી બીજના પાવન અવસરે ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. સમગ્ર ભારતભરની જેમ દમણમાં પણ શ્રી જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા સતત 9મા વર્ષે ભગવાન જગન્નાથજીની ભવ્ય અને દિવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાના નાથને નિહાળવા અને આશીર્વાદ પ્રાપ્ત કરવા શ્રદ્ધાળુઓમાં ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ભક્તોનું માનવું છે કે ભગવાન જગન્નાથના રથના દર્શન અને તેમની સેવાથી સુખ, સમૃદ્ધિ અને મંગલની પ્રાપ્તિ થાય છે. એટલે જ ભક્ત માટે ખુદ ભગવાન સામે ચાલીને મળવા આવ્યા હોય તેવો ભાવ સૌમાં છલકાતો હતો. વહેલી સવારથી જગન્નાથના ભક્તો નિર્ધારિત સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને વિશેષ પૂજા આરતીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. નાની દમણના તીનબત્તી સ્થિત આવેલા જલારામ બાપાના મંદિરના પટાંગણમાંથી વાજતે ગાજતે ભવ્ય રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે અત્યંત કલાત્મક રથમાં બિરાજમાન થઈને દમણની શેરીઓમાં પરિક્રમાએ નીકળ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ 108 મહિલાઓએ માથે કળશ ધારણ કરીને રથયાત્રાની આગળ ચાલીને સંપૂર્ણ યાત્રાનું ભક્તિમય નેતૃત્વ કર્યું હતું, જે યાત્રાનું મુખ્ય આકર્ષણ બન્યું હતું. રથયાત્રાના સમગ્ર માર્ગ ઉપર ભક્તો દ્વારા પુષ્પવર્ષા કરીને નાથના દર્શનનો અદ્ભુત લાભ લેવામાં આવ્યો હતો. આ રથયાત્રા નાની દમણના સત્યનારાયણ મંદિર, વિદ્યુત વિભાગ, 4 રસ્તા, જલારામ મંદિર મુકામે પહોંચીને પૂર્ણાહુતિ પામી હતી. દમણ પોલીસ અને પ્રશાસન દ્વારા પણ યાત્રાના રૂટ ઉપર ટ્રાફિકની કોઈ સમસ્યા ન સર્જાય અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રથયાત્રાની ભક્તિભાવ
વિધિપૂર્વક પૂર્ણાહુતિ થયા બાદ જલારામ મંદિર ખાતે મહાપ્રસાદનું પણ આયોજન કરતા ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.